તો કચ્છમાં કોમી એકતા તોડવાના પ્રયાસની સામે હિન્દુ મુસ્લિમ સમાજના જાગૃત યુવાઓએ એકઠા થઈ અને કોમી એકતાના દર્શન કરાવ્યા। ભુજના દહીસરા ગામે બે યુવાનો શંકાસ્પદ ગૌવંશ કતલમાં ધરપકડ થતા વિરોધ થયો હતો। આ મામલે યુવાનો નિર્દોષ છે તેમજ તેને ખોટી રીતે ફસાવ્યા હોવાનો આરોપ સાથે હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ભુજની એસપી કચેરી પહોંચી અને પોતાની રજૂઆત કરી હતી। મોટી સંખ્યામાં એસપી કચેરીએ લોકો ઉમટી પડતા સઘન બંદોબસ્ત જોવા મળ્યો। થોડા દિવસ અગાઉ ગૌવંશની કતલ બદલ બે યુવાનો પર કેસ બાદ તેમને માનકુવા પોલીસે જેલ હવાલે કર્યા છે। વાયર ચોરી કેસમાં ઝડપાયેલા યુવાનોને પોલીસ કર્મીના કહેવાથી ગાયની કતલ કર્યાની કબૂલાત કરતા મામલો વધુ ઉગ્ર બન્યો અને પોલીસે આ મામલે ઢાંક પીછોડું કરવા ના કથિત પ્રયત્ન પણ કર્યા તેમજ લોકો એકઠા ન થાય તેવા પ્રયત્ન કર્યા પરંતુ લોકો એકઠા થતા પોલીસે મુખ પ્રેક્ષક બનવું પડ્યું।